નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે લસા અને ગુસા શોધતા શીખી ગયા છીએ, પરંતુ તેમાં આપણે લસા અને ગુસા અલગ અલગ રીતે શોધતા શીખ્યા. પરંતુ આ વિડીયોમાં આપણે લસા અને ગુસા બંને એક જ રીતથી શોધતા શીખીશું. તો લસા અને ગુસા એક જ રીતથી કઈ રીતે શોધવા તેના માટે એક ઉદાહરણ જોઈએ. જેમ કે આપણે 12 અને 18નો લસા અને ગુસા બંને એક સાથે મેળવીશું. તો મિત્રો, તેના માટે આપણે લસા શોધવામાં જે રીતે અપનાવી છે તે જ રીતમાં ગુસા પણ મેળવી શકીએ છીએ. કઈ રીતે? તો ચાલો શીખીએ. તો સૌપ્રથમ આપણે કોષ્ટકમાં 12 અને 18 લખીશું. હવે 12 અને 18ને એક સાથે ભાગ ચલાવીએ તો બંને બેકી સંખ્યા છે, માટે 2 વડે બંનેનો ભાગ ચાલશે. તો અહીંયા 12 ભાગ્યા 2 કરવાથી 6 મળશે, એટલે 2 6 12 થાય, માટે 12ની નીચે 6 લખીશું. ત્યાર પછી 18 ભાગ્યા 2 કરીશું તો 2 9 18 થશે, માટે 18ની નીચે 9 લખીશું. હવે બીજી કોલમમાં આપણને 6 અને 9 મળે છે. તો 6 અને 9માંથી 6 એ બેકી સંખ્યા છે, માટે હજુ 6ને 2 વડે નિશેષ ભાગી શકાય. તો 2 તરી 6 થાય, માટે 6ની નીચે 3 કરીશું. હવે 9નો 2 વડે ભાગ ચાલશે નહીં, માટે 9ના 9 લખીશું. હવે 3 અને 9 બંને એકી સંખ્યા છે, માટે બંનેનો 2 વડે ભાગ ચાલશે નહીં. તો તેના પછીની અવિભાજ્ય સંખ્યા 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકા 3 થશે, માટે 3ની નીચે 1 લખીશું. જ્યારે 9નો 3 વડે ભાગ ચલાવતા 3 તરી 9 થાય, માટે 9 નીચે 3 બાકી રહેશે. પહેલી ઊભી લાઇનમાં આપણને 1 મળી ગયા છે. બીજી લાઇનમાં 3 બાકી રહેશે, તો 3નો 3 સાથે ભાગ ચલાવીશું તો 3 એકા 3 કરીશું, એટલે 3ની નીચે પણ 1 બાકી રહેશે. અહીંયા આપણને હવે ડાબી બાજુ અવિભાજ્ય અવયવો જે મળ્યા છે તે તમામ સંખ્યાઓનો ગુણાકાર કરીશું, જે 12 અને 18નો લસા કહેવાય. તો અહીંયા આપણે 12 અને 18ના જે અવયવો મળ્યા એનો ગુણાકાર કરીશું. તો 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36, એટલે કે 12 અને 18નો લસા છે 36. હવે મિત્રો, આપણે લસા શોધતા તો શીખ્યા, પણ આ જ રીતમાંથી આપણે ગુસા પણ મેળવી શકીએ છીએ. કારણ કે ગુસા એ આપેલી બે સંખ્યાઓનો અથવા 3 સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય અવયવ છે. માટે બંને સંખ્યા વડે ભાગ ચાલ્યો હોય એવી સામાન્ય સંખ્યા આપણે અલગ તારવીશું. તો અહીંયા 2 છે એ 12 અને 18 બંને વડે ભાગ ચાલે છે, માટે 2 એક સામાન્ય અવયવ મળશે. ત્યાર પછી અહીંયા 3 પણ આપણને સામાન્ય અવયવ મળે છે, એટલે કે 3 અને 2 એ સામાન્ય અવયવ તરીકે મળ્યા. બંનેનો ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા 3 6 થશે, માટે 6 એ 12 અને 18નો ગુસા કહેવાય. હવે આપણે 10 અને 15નો લસા અને ગુસા એક સાથે મેળવીએ. તો સૌપ્રથમ એક કોષ્ટકમાં 10 અને 15 લખીશું. હવે સૌપ્રથમ 2થી આપણે ભાગ ચલાવવાની શરૂઆત કરીએ તો 10નો 2 વડે ભાગ ચલાવતા 2 પંચા 10 થશે, માટે 10ની નીચે 5 લખીશું. 15નો 2 વડે ભાગ ચાલશે નહીં, માટે 15ના 15 નીચે લખીશું. હવે 5 અને 15 વધ્યા, તેનો 3 વડે ભાગ ચલાવીશું. તો 5નો 3 વડે ભાગ ચાલશે નહીં, માટે 5ના 5 લખીશું. 15નો 3 વડે ભાગ ચલાવતા 3 પંચું 15 થાય, માટે 15ની નીચે 5 વધશે. હવે બંને જગ્યાએ આપણને 5 મળે છે, માટે 5 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે 5નો 5 સાથે જ ભાગ ચાલશે, એટલે બંને જગ્યાએ 5 એકા 5 કરીશું. અહીંયા આપણને ડાબી બાજુ જે અવયવો મળ્યા તે તમામ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 5, એટલે 2 તરી 6, 6 પંચાને 30. આમ 30 એ 10 અને 15નો લસા કહેવાય. હવે આમાંથી જ આપણે ગુસા મેળવીએ તો બંને સંખ્યા વડે સામાન્ય ભાગ ચાલ્યો હોય એવી સંખ્યા એક જ માત્ર 5 છે. 5 દુ 10 થાય, 5 તરી 15 થાય, માટે 5 એ બંને સંખ્યાનો સામાન્ય અવયવ તરીકે મળે છે, માટે 5 એ 10 અને 15નો ગુસા કહેવાય. ચાલો હવે આપણે 3 સંખ્યાઓનો લસા અને ગુસા એક સાથે મેળવીએ. તો સૌથી પ્રથમ આપણે 12, 15 અને 30નો લસા અને ગુસા મેળવીએ. તો આ ત્રણેય સંખ્યાઓને આપણે એક કોષ્ટકમાં લખીશું. હવે સૌથી પ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 12 અને 30નો 2 વડે ભાગ ચાલશે, પરંતુ 15નો 2 વડે ભાગ ચાલશે નહીં. તો સૌથી પ્રથમ આપણે 12નો 2 વડે ભાગ ચલાવીએ તો 2 6 12 થશે, માટે 12ની નીચે 6 લખીશું. 15નો 2 વડે ભાગ ચાલશે નહીં, માટે 15ના 15 લખીશું. 30નો 2 વડે ભાગ ચલાવતા 15 દુ 30 થાય, માટે
30ની નીચે 15 લખીશું। હવે બીજી લાઇનમાં આપણને 6, 15 અને 15 બાકી રહે છે। તો અહીંયા 6 હજુ બેકી સંખ્યા છે માટે એનો હજુ 2 વડે ભાગ ચાલશે। તો 2 તરી 6 થાય માટે 6ની નીચે 3 બાકી રહેશે। હવે 15નો 2 વડે ભાગ ચાલશે નહીં માટે 15ના 15 લખીશું। હવે ત્રણેય જગ્યાએ આપણને એકી સંખ્યા જ મળે છે, હવે 2 વડે ભાગ ચાલશે નહીં। તો 3 અને 15નો આપણે 3 વડે ભાગ ચાલશે માટે 3 એકા 3 કરીશું। 15નો 3 વડે ભાગ ચલાવતા 3 પંચું 15 થાય માટે 15ની નીચે 5 લખીશું। હવે અહીંયા પહેલી લાઇનમાં આપણને 1 મળ્યા છે, જ્યારે બીજી અને ત્રીજી લાઇનમાં 5 બાકી રહે છે, તો 5નો 5 સાથે જ ભાગ ચલાવતા 5 એકા 5 કરીશું। આમ આ રીતે ભાગ ચલાવતા અહીંયા ડાબી બાજુ આપણને જે અવિભાજ્ય સંખ્યાઓ મળી તે તમામ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ તો 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60, એટલે કે 60 છે એ 12, 15 અને 30નો લસા કહેવાય। જ્યારે હવે આમાંથી જ આપણે ગુસા મેળવીએ તો ત્રણેય સંખ્યાઓ વડે સામાન્ય ભાગ ચાલ્યો હોય એવો જે અવયવ છે એ એકમાત્ર 3 છે, તો 3 એ એનો ગુસા કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે 16, 24 અને 36નો લસા અને ગુસા મેળવીએ। તો સૌપ્રથમ આપણે કોષ્ટકમાં 16, 24 અને 36 લખીશું। હવે ત્રણેય સંખ્યાઓ બેકી સંખ્યા છે માટે 2 વડે ભાગ ચાલશે, તો 2 8 16 થશે માટે 16 નીચે 8 લખીશું। 24ને 2 વડે ભાગ ચલાવતા 12 દુ 24 થાય માટે 24 નીચે 12 વધશે, અને 36નો 2 વડે ભાગ ચલાવતા 18 દુ 36 થાય માટે 36 નીચે 18 બાકી રહેશે। હવે નીચે 8, 12 અને 18 બાકી રહે છે, તે ત્રણેય સંખ્યાઓ હજુ બેકી જ છે માટે ત્રણેય સંખ્યાનો 2 વડે ભાગ ચાલશે। તો અહીં 8 ભાગ્યા 2 કરતાં 2 ચોકું 8 થાય માટે નીચે 4 વધશે। 12 ભાગ્યા 2 કરતાં 2 6 12 થશે માટે નીચે 6 વધશે, અને 2 9 18 થશે માટે 18ની નીચે 9 વધશે। હવે ત્રીજી લાઇનમાં અહીંયા 4, 6 અને 9 બાકી રહે છે, જેમાંથી 4 અને 6નો હજુ 2 વડે ભાગ ચાલશે માટે 2 દુ 4 થાય માટે 4ની નીચે 2 લખીશું। ત્યારબાદ 6નો 2 વડે ભાગ ચલાવતા 2 તરી 6 થાય માટે નીચે 3 લખીશું। 9નો 2 વડે ભાગ ચાલશે નહીં માટે 9ના 9 લખીશું। હવે 2નો 2 વડે ભાગ ચલાવીએ તો 2 એકા 2 કરીશું માટે 2 નીચે 1 કરીશું। હવે 3 અને 9નો 2 વડે ભાગ ચાલશે નહીં માટે 3ની નીચે 3 લખીશું, 9ની નીચે 9 લખીશું। હવે પહેલી લાઇનમાં 1 મળી ગયા, હવે બીજી અને ત્રીજી લાઇનમાં 3 અને 9નો 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકા 3 થશે અને 3 તરી 9 થશે માટે 9 નીચે 3 લખીશું। હવે છેલ્લે 3નો 3 વડે જ ભાગ ચાલશે માટે 3 એકા 3 કરીશું। હવે ત્રણેય ઊભી લાઇનમાં આપણને નીચે છેલ્લે 1 મળે છે। હવે ડાબી બાજુ જે સંખ્યા મળી તે તમામ અવયવોનો આપણે ગુણાકાર કરીશું, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48, 48 ગુણ્યા 3 કરતાં 144 મળશે। તો 144 છે એ 16, 24 અને 36નો લસા કહેવાય। હવે આમાંથી જ આપણે ત્રણેય સંખ્યાનો ગુસા મેળવવા માટે ત્રણેય સંખ્યા વડે નિશેષ ભાગ ચાલે હોય એવી અવયવ છે 2, ત્યાર પછી 8, 12 અને 18નો પણ 2 વડે ભાગ ચાલે છે। ત્યાર પછીની કોઈ સંખ્યા વડે ત્રણેય સંખ્યાનો ભાગ ચાલતો નથી, તો 2 વખત 2 આપણને સામાન્ય અવયવ મળે છે, તો બંનેનો ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા 2 કરતાં 4 મળ્યા માટે 2 દુ 4 થશે। તો 4 એ 16, 24 અને 36નો ગુસા કહેવાય। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક જ રીતની મદદથી લસા અને ગુસા 2 અથવા 2થી વધુ સંખ્યાના મેળવી શકીએ છીએ। અહીં વધુ મહાવરા માટે કેટલીક સંખ્યાઓ આપેલી છે, તેનો લસા અને ગુસા તમે એક જ રીતથી મેળવવાનો મહાવરો કરશો। આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। આવજો।